નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, વાત કરી લઈએ તો ગોલ્ડ માર્કેટમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે અને બજારની અસર હવે અત્યારે સોના અને ચાંદીની કિંમતોને સતત થઈ રહી છે અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ 2026માં સોના ચાંદીની કિંમતો જે છે એ સતત વધતી જોવા મળી રહી છે। જ્યારે આજરોજની પણ વાત કરી લઈએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। તો જો તમે પણ હવે આગામી દિવસોમાં રોકાણ કરવા માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આજના આ ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં શું ફેરફાર થઈ શકે છે। જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો રોકાણકારો શેર બજાર અથવા તો રિસ્કી એસેટમાંથી નીકળીને અત્યારે ઝડપથી ગોલ્ડમાં શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે તેને દુનિયાનું સૌથી સુરક્ષિત સેફ હેવન માનવામાં આવે છે અને આ જ કારણ છે કે દિવસે ને દિવસે સોનાની માંગ વધી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો બિઝનેસ લેવલે ચાંદીની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે। જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં અથવા તો ઔદ્યોગિક ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં ઝડપથી ચાંદીની માંગ વધી રહી છે અને દિવસે ને દિવસે મિત્રો ચાંદી મોંઘી થતી જોવા મળી રહી છે। જ્યારે આજરોજની વાત કરીએ તો આજે સોના અને ચાંદી બંનેની કિંમતી ધાતુઓમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે, જ્યારે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો। તો સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જો મિત્રો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌપ્રથમ આજના તાજા ભાવ જાણવા ખૂબ જ જરૂરી હોય છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ, કારણ કે સૌથી વધારે દાગીના બનાવવા માટે 1 ગ્રામ સોનું 14,846માં, જ્યારે 10 ગ્રામ 1,48,460માં, જ્યારે 100 ગ્રામ 14,84,600માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનું પણ આજે માર્કેટમાં વધીને 1 ગ્રામ સોનાની કિંમત 16,196માં, જ્યારે 10 ગ્રામ 1,61,960માં, જ્યારે 100 ગ્રામ 16,19,600માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ 360માં, જ્યારે 10 ગ્રામ 3,601માં, જ્યારે 100 ગ્રામ 36,010માં અને 1 કિલો 3,60,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે વાત કરીએ તો ગઈકાલની તુલનામાં ચાંદીની કિંમતોમાં 100 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો દુનિયાભરમાં આ તેજી પાછળનું સૌથી મોટું કારણ વધી રહેલું છે તો મિત્રો જીઓપોલિટિકલ ટેન્શન છે અને ગ્રીનલેન્ડ, વેનેઝુલા અને મિડલ ઈસ્ટમાં તાજેતરની હલચલના કારણે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે અને આવી અનિશ્ચિતતા જ્યારે વધે છે ત્યારે સૌથી વધારે લોકો સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે કે ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા જીઓ ઇકોનોમી મુદ્દાઓના કારણે સોના અને ચાંદી બંનેમાં તેજી વધુ મજબૂત બની શકે છે। માત્ર ગોલ્ડ જ નહીં પરંતુ સિલ્વર પણ ધમાકેદાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો સ્પોટ સિલ્વરની કિંમત પણ 4.9% કૂદીને અત્યારે $107 પર ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો જો હવે તમે આગામી દિવસોમાં સોનું છે અથવા તો ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો ખાસ કરીને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે આગામી સમયગાળા દરમિયાન સૌથી વધારે ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હાલ મળતી માહિતી અનુસાર રોકાણકારો જે છે એ સૌથી વધારે સ્પોટ ગોલ્ડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો શેર માર્કેટમાં રોકાણ કરતા લોકો
અથવા તો નિફ્ટીમાં અને કોઈ પણ વૈશ્વિક લેવલે રોકાણ કરતા લોકો જે છે એ હાલ અત્યારે પ્રોફિટ માટે દિવસે ને દિવસે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે ચાંદી જે છે એ મિત્રો મોંઘી થતી જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે ગોલ્ડમાં તેજી માત્ર જીઓપોલિટિકલ કારણોસર જ નથી, પરંતુ વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો જ્યારે શેર માર્કેટમાં ઘટાડો જોવા મળે ત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની કિંમતો તરફ વળતા હોય છે, અને સોનું જ્યારે માંગ વધતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં જબરદસ્ત તેજી યથાવત જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો 2026 દરમિયાન ગોલ્ડના ટાર્ગેટની પણ માહિતી મેળવી લઈએ તો અંદાજ છે કે સોનું મિત્રો $4,900 હતું, જે વધીને હવે $5,400 થઈ ગયું છે। તો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે દુનિયાભરની આર્થિક અને પોલિસી સંબંધિત અનિશ્ચિતતાઓ જલ્દી ખતમ થવાની નથી। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરવા માટે લોકો અત્યારે દોડી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ ડિજિટલ ગોલ્ડની તો રોકાણકારો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ચાંદી માર્કેટમાં મહાભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો દુનિયામાં હવે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે? જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો કુલ મળીને દુનિયાભરના જોખમો, નબળો પડતો વિશ્વાસ અને વધુ રિસ્ક આ બધાએ ભેગા મળીને સોનાને ફરીથી કિંગ બનાવી દીધું છે, અને વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે ગોલ્ડની આ સુવર્ણ સફર હજુ પણ લાંબી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો વધતી જતી અનિશ્ચિતતા। જી હા મિત્રો, વાત કરીએ તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના રોકાણકારો માટે સલામત સ્વર્ગ તરીકે સોનું સામે આવી રહ્યું છે। જ્યારે હાલ વાત કરીએ વધારાની તો મિત્રો યુએસ નીતિઓ જેમ કે ભૂ રાજકીય તણાવ અને ફેડ રિઝર્વના નિર્ણયો બાદ ટેકો મળ્યો છે, અને વિશ્લેષકો હજુ પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો વિશ્વભરમાં વધતી જતી અનિશ્ચિતતા, તો હવે સોનાની કિંમતોમાં કયા કારણોસર ઘટાડો નોંધાઈ શકે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે યુએસ ડોલર સતત મજબૂત બને, જેની સાથે વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળે અને દિવસે ને દિવસે જે રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે જેનું સેલિંગ કરી દેવામાં આવે તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે। તો હવે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।